નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। ધોરાજી ખાતે ઋષિરાજ મહારાજ આશ્રમ હનુમાન વાડીમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી। ભક્તિમય માહોલમાં ઉમટ્યા ભક્તો। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે સમગ્ર દેશભરમાં આધ્યાત્મિક ઉલ્લાસનો માહોલ છે। ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આવેલ ઋષિરાજ મહારાજ આશ્રમ હનુમાન વાડી ઋષિરાજ સોસાયટી ખાતે ગુરુ પૂર્ણિમાની પાવન ઉજવણી શાંતિમય અને ભક્તિમય માહોલમાં યોજાઈ હતી। ગુરુર બ્રહ્મા ગુરુ સાક્ષાત પરમબ્રહ્મ એવા પવિત્ર શ્લોકોના ઉચ્ચાર સાથે ભક્તોએ ગુરુ તત્વનું પૂજન કર્યું અને તેમના ચરણોમાં શ્રદ્ધા અર્પી। આ પ્રસંગે મંડપે ભક્તો માટે દર્શનની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેમજ તમામ ભક્તો માટે વિશેષ પ્રસાદ વ્યવસ્થા પણ કરાઈ હતી। ગુરુ પૂર્ણિમાનો આ પાવન દિવસ ખાસ કરીને વેદ વ્યાસજીના જન્મદિન નિમિત્તે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે। ત્યારે આશ્રમ પરિસરમાં આયોજિત આ ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં લોકોએ ગુરુશક્તિ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી। હનુમાન વાડીનું આ ઐતિહાસિક મંદિર આજે ભક્તોથી છલકાયું। ભક્તો દ્વારા આરતી, ભજન અને સત્સંગના અવાજે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આવા પાવન પ્રસંગો અમારા જીવનમાં સંસ્કાર અને આધ્યાત્મિકતાનું પવિત્ર બીજ રોપે છે। ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વે પ્રકોપ ન્યૂઝ તરફથી દરેક ગુરુને શત વંદન। અહેવાલ રાવરાણી નયનભાઈ, પ્રકોપ ન્યૂઝ, ધોરાજી। તમારું નામ? મારું નામ હીરાપરા કૃષ્ણા છે। આજે શું કાર્યક્રમ કરવાનો? આજે ગુરુ પૂર્ણિમા છે। હનુમાનવાડીએ દર વર્ષે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે। બધા ભાવિકો અહીંયા પ્રસાદ લે છે અને ગુરુના આશીર્વાદ મેળવે છે। એવી જ રીતે હનુમાન જયંતિના દિવસે પણ 2 દિવસ સુધી ભાવિકો મોટી સંખ્યામાં આવે છે, પ્રસાદ લે છે અને ગુરુજીના આશીર્વાદ લે છે। સ્વયંસેવકો મોટી સંખ્યામાં હોય છે, બહેનો તથા ભાઈઓ, નાના બાળકો બધા હોશે કામ કરે છે અને સાથ સહકાર આપી અને સેવાનું કાર્ય કરે છે। જય સિયારામ। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ। આજ રોજ ગુરુ પૂર્ણિમાના દિવસે ધોરાજી ખાતે આવેલ શ્રી ઋષિરાજ આશ્રમ હનુમાનવાડી ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। આજના કાર્યક્રમમાં આશ્રમમાં હજારો ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો છે। આશ્રમમાં દર વર્ષે અવારનવાર બધા જ તહેવારો ભવ્યથી ભવ્ય ઉજવવામાં આવે છે, જેમ કે દિવાળી, બેસતું વરસ, જન્માષ્ટમી, રામનવમી, હનુમાન જયંતિ જેવા તહેવારોની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। આ તકે બહોળી સંખ્યામાં માણસો બધા ભેગા થાય છે અને દરેક કાર્યક્રમ બધા પ્રેમથી અને આનંદથી ઉજવે છે। આ કાર્યક્રમને જે સફળ બનાવવા માટે ધોરાજીના અને આજુબાજુના 500થી વધારે કાર્યકરોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે।